વલસાડ વિસ્તારના ખંડુજી ટેકરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા। છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી પહોંચી રહ્યું છે, તેથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સ્વચ્છ પીવાલાયક પાણી નહીં મળતા અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો આટલા દિવસ બાદ હવે જાગ્યા છે। વહેલી તકે સ્વચ્છ અને પીવાલાયક પાણી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવે છે। અમને આ પાણીથી ઘણો પ્રોબ્લેમ થાય છે અને આ પાણી એટલું દુર્ગંધ મારે છે કે પીવામાં પણ ઉપયોગ નથી આવતું, નથી ખાવાનું બનાવતું। અમે સ્નાન કરીએ નાહીએ તો પણ એ પાણી એટલું વાસ મારે છે કે આ પાણીના લીધે અમને પ્રોબ્લેમ થાય છે અને એ પાણીથી અમને એટલો પ્રોબ્લેમ થાય છે કે તાવ આવે છે, ડાયરિયા થાય છે, સ્કિન ડિસીઝના પ્રોબ્લેમ વગેરે બધું થાય છે। 20 થી 22 દિવસથી આ સમસ્યા છે। તો અમારી એ જ માંગ છે કે અમે કોર્પોરેટરમાં રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય। છેલ્લા 20-22 દિવસથી પાણી એટલું ડોળું ને ગંદુ આવે છે ને કે પીવા માટે પણ ઉપયોગમાં નથી આવતું અને વાપરવા માટે પણ નથી ઉપયોગમાં લેવાતું અને એટલા પ્રોબ્લેમ થાય છે પાણીને લીધે। ડાયરિયા થાય છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે। અમારે દરરોજ 100 રૂપિયાનું પાણી વેચાતું લેવું પડે છે। તો અમારી એક જ વિનંતી છે નગરપાલિકાને કે જેમ બને તેમ જલ્દી આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરે એમ। પાણીનું પ્રોબ્લેમ છે એ કયા જગ્યાથી લીકેજ છે તેના માટે ઘણી જગ્યા પંચર કરવામાં આવ્યા પણ હજુ મળ્યું નથી। જેમ બને તેમ વહેલી તકે પાણીનું પંચર મળી જાય ને એને સોલ્વ કરીને લોકોને સારું પાણી પીવાનું મળે એટલા માટે નગરપાલિકાના કારોબારી ચેરમેનથી માંડીને ડ્રેનેજના ચેરમેન બધા જ ત્યાં જઈ આવ્યા। અમે આજે થઈ જાય તો આજે, કાલે થાય તો કાલે, 1-2 દિવસમાં ગમે તેમ કરીને ગમે ત્યાંથી સોલ્વ તો લાવવું જ પડે, નહીં છેલ્લે તો પછી નવી આજુબાજુમાંથી લાઈનો કરવામાં આવશે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પોરબંદર જિલ્લાને દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા। બિલેશ્વર, ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો, પરંતુ હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે કે ન તો રિપેર કે નવા બ્રિજની કામગીરી શરૂ થઈ છે। પોરબંદર જામનગર સુધી જાય છે। આ 6 મહિનાથી આ રસ્તો બંધ છે। આ રસ્તો અહીંયા અમારે વિદ્યાર્થીઓને 5 પ્રાઇવેટ બસો અહીં છોકરાને લેવા માટે નિશાળના છોકરાને આવે છે। એ અહીંયાથી 1 કિલોમીટર ગામથી દૂર રહે છે। સવારે સાંજે લેવા આવવા, સવારે મૂકવા આવવા, સાંજે છોકરાને લેવા આવવા, અહીં પછી અહીંયા મજૂર વર્ગ, પછી ગામના લોકોને એસટીમાં જવાનું એને પણ તકલીફ પડે છે જવા માટે કે અહીં ઘરેથી જવું હોય સવારે વહેલા નીકળે સાધન મળતું નથી। આજે 6 મહિનાથી એસટી બંધ છે। પોરબંદરથી જામનગર જતો રસ્તો કે જેમાં રાણાવાવથી હનુમાનગઢ થઈ ભાણવડ તરફ જતો રસ્તો છે તેના ઉપર પોરબંદર જિલ્લાના 2 બ્રિજ, બિલેશ્વરી બ્રિજ અને ભૂખરાનેસ બ્રિજ, અને એક બ્રિજ દ્વારકા જિલ્લામાં કે જે મોડ પર બ્રિજ કી, આ 3 બ્રિજ ઉપર આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકેલો, કારણ કે એ બ્રિજની સ્ટ્રેન્થ તપાસતા ભારે વાહનો માટે જોખમકારક જણાયેલો। આજે પણ આ 3 બ્રિજવાળો ભાગ જોખમકારક હોવાથી ભારે વાહનો માટે બંધ છે। ટૂંકમાં આ 3 બ્રિજને સ્ટ્રેન્થન કરવાના કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે। વાવથરાદ વિદ્યાર્થીનીનો ધૂણવાનો જે વિડીયો છે ત્યાં વાયરલ થયો છે અને શિક્ષકો દ્વારા ધૂણાવતા હોવાનો જે વિડીયો વાયરલ થયો છે। દિયોદર તાલુકાની શાળાનો વિદ્યાર્થી હોવાની ચર્ચા છે। આ તસવીરો જુઓ। પ્રવાસ દરમિયાન ધૂણવા બેસાડ્યો વિદ્યાર્થીને, શાળામાંથી વિદ્યાર્થીઓને લઈ ગયા હતા પ્રવાસ અને એમાં એક વિદ્યાર્થીને અહીંયા ધૂણતો હોય એ પ્રકારનો આ વિડીયો છે। ધૂણવા બેસાડ્યો હતો આ વિદ્યાર્થીને। તો આ વાવથરાદના દિયોદરનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે। શાળામાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ ગયા અને એ પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થીને ધૂણવા માટે કહેવામાં આવ્યું અને આ વિદ્યાર્થી ધૂણે પણ છે। થઈ શું રહ્યું છે શિક્ષણ સંસ્થાઓમાં, આ બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન છે। નાતાલના મિની વેકેશનમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ તો દ્વારકાનો દરિયા કિનારો પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ, ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળો પર ભારે ભીડ જામી છે। હાલ દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો છે। ત્યારબાદ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર, સનસેટ પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ છે। हम लोग विद फैमिली आए थे और द्वारिकाधीश का जो दर्शन किए हैं
बहुत मजे का दर्शन हुआ है, तृप्ति हुआ है, संतुष्टि हुआ है। कोई भी मानी भीड़ बढ़ा के, इतनी भीड़ देख के हम लोग को लगा कि कैसे दर्शन होगा, लेकिन बहुत मस्ती से आनंद का दर्शन हुआ है। અને આજે ભડકેશ્વર ભગવાન મહાદેવના પણ દર્શન કરી અને મેં ધન્યતા અનુભવી અને વેકેશનનો સમય હોય ત્યારે અવશ્ય આપણા પરિવાર સાથે સમય કાઢી અને દ્વારકાધીશ પધારવું જોઈએ। જય દ્વારકાધીશ। તો આજે અમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા। દ્વારકાધીશના દર્શન થોડા સેકન્ડ માટે જ થયા, પણ એવું લાગ્યું કે અમે બહુ જ નજીકથી ભગવાનના દર્શન કર્યા, દિલથી દર્શન કર્યા અને એટલી બધી અહીંયા ભીડ છે પણ અમને સુકૂનથી બહુ સરસ દર્શન થયા। ગાંધીનગરના કલોલ ગામેથી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે। શેરીસા ગામેથી કૂવાના ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ મળી। જૈન તીર્થાલયમાં ખોદકામ દરમિયાન પવિત્ર મૂર્તિઓ મળી આવી હતી। ગાંધીનગરના કલોલના શેરીસા ગામેથી આ પ્રાચીન મૂર્તિઓ મળી છે, જેથી લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું। જૈન તીર્થાલયમાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રાચીન મૂર્તિઓ તેમાંથી મળી હતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરીથી ઝડપાયો હાઇડ્રોપોનિક ગાંજો। બેંકોકથી આવેલ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં ગાંજા સાથે એક મહિલા પકડાઈ। મહિલા મુસાફર પાસેથી 1 કરોડથી વધુનો ગાંજો જપ્ત કરાયો છે। 3 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે। કસ્ટમ ટીમે સામાનની તપાસ કરતા ગાંજો મળી આવ્યો। મહિલા મુસાફર એરપોર્ટ પર જ કસ્ટમની કસ્ટડીમાં છે અને સુરતમાં હાઇડ્રોપોનિક ગાંજાની માંગ વધવાથી સપ્લાયર સક્રિય થઈ ગયા છે। ડાકોરમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ। દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થઈ ગયું છે। ડાકોરના ગોપાલપુરા વિસ્તારનો આ બનાવ છે। તારાબાઈના બાગ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલતું હતું અને એ દરમિયાન આ દિવાલ ધરાશાયી થઈ। ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી એકનું મૃત્યુ થયું છે। હજુ પણ ગોપાલપુરા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે। તો આ જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। આવા ઘણા મકાનો આ વિસ્તારમાં આવેલા છે જે ગમે ત્યારે પડી શકે છે। આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થયું છે, ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેમણે જાગૃતિ કેળવવી જોઈએ, કારણ કે આટલા બધા જર્જરિત અને જૂના મકાનો હોય અને ગમે ત્યારે પડી શકે એવી સ્થિતિમાં હોય તો આવા મકાનોનું મરામત કરાવવું જોઈએ અથવા તો નવેસરથી બાંધકામ થવું જોઈએ। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં દુકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। અહીંયા બસ સ્ટેન્ડ નજીક બજાર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દિવાલ ધરાશાયી થવાથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। તો મેઘરજમાં એક દુકાનની દિવાલ, જે બસ સ્ટેન્ડની નજીક આ દુકાન આવેલી છે, ત્યાં અચાનક એ દિવાલ ધરાશાયી થવાના કારણે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે ઈજાગ્રસ્ત બની। સુરત શહેરમાંથી અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના બની, જ્યાં ભટારના સુમન અમૃત આવાસ ખાતે 14મા માળેથી માતાએ પુત્ર સાથે નીચે છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો। આ ઘટનામાં 5 વર્ષના નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે। ભારે ઊંચાઈ પરથી પડતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી અને તેણે ઘટના સ્થળે જ દમ તોડ્યો, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ, જ્યાં તેની હાલત નાજુક બતાવાઈ રહી છે। માતા પુત્રની ઓળખ જે છે એ હજુ રહસ્યમયી। આ ઘટનામાં સૌથી મોટું રહસ્ય એ છે કે માતા અને પુત્રની ઓળખ થઈ શકી નથી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહિલા અને બાળક અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવેલા, પરંતુ તેઓ ત્યાં કોના ઘરે આવ્યા હતા અથવા તો તેમનો હેતુ શું હતો આ સ્પષ્ટતા થઈ શકી નથી। મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાઈ મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતે એને સારવાર માટે લાવવામાં આવેલી છે। મહેસાણામાં લીબિયાની અંદર જે અફ્યુત પરિવાર છે એ હેમખેમ પરત ફર્યો છે। અપહરણકર્તાઓને ખંડણી આપીને છુટકારો થયો છે। યુરોપ જવા નીકળેલા આ પરિવારનું અપહરણ થઈ ગયું હતું। દંપતી અને 3 વર્ષની બાળકીને બંધક બનાવવામાં આવ્યા હતા। અપહરણકારોએ 2 કરોડની ખંડણી માંગી હતી। ઓનલાઈન રકમ ચૂકવતા પરિવારનો છુટકારો થયો। એજન્ટો સામે હવે ફરિયાદ નોંધવામાં આવશે। મહેસાણાનો એક પરિવાર કે જે લીબિયામાં ફસાયો હતો તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, આખરે આ જે પરિવાર છે હેમખેમ પરત આવે છે। આપણા સાથે પરિવારના સભ્ય છે, તેમના સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ છે અને ક્યારે તમે દુબઈ જવા નીકળ્યા હતા, લીબિયા જવા નીકળ્યા હતા, કઈ રીતે તમારું અપહરણ થયું હતું? મારું નામ ચાવડા કિસ્મતસિંહ ભરત છે। અમે અમદાવાદથી દુબઈ 29 તારીખ સવાર 5 વાગે નીકળ્યા હતા। 2 દિવસ દુબઈ રોકાયા હતા। દુબઈથી અમને 1લી તારીખે સાંજે લીબિયા
લીબિયમ ગયા. લીબિયમમાં મેં કીધું 4 કલાક હોલ્ડ છે ફ્લાઇટ તમારે આગળ. પછી એમને પછી મેં ફોન કરે, હર્ષિતને કોલ કરે. હર્ષિતે કીધું કે તમે મારો માણસ આવે છે, તમે એમના જોડે જાઓ, એ કે એમ કરો અને હોટલમાં જઈને રોકો. પણ અમને હોટલમાં નહોતા લઈ ગયા, હોટલની જગ્યાએ મકાનમાં લઈ ગયા હતા. ધમકી આપતા હતા કે ઘર તમારી ફેમિલી જોડે વાત કરો ને આ રીતે પૈસાનું કરાવો ને તમને અહીંયાથી જવા નહીં દેવામાં. શું કહેશો, તમારો મોટો રોલ છે તેમને પરત લાવવામાં? તમારા પર ક્યારે ફોન આવે ને તમને ક્યારે અપહરણ થયું? ફોન તો મારા ઉપર નતો આવ્યો, આ ભાઈના કિસ્મતસિંહના કાકા ઉપર આવ્યો તો પછી એમને મને વાત કરવાલી. પછી ધીમે રહીને ફોન મારા ઉપર આપવા મળે કે અમે બાર્ગેનિંગ કરીને એને પૈસા આપીને છોડાયો ભાઈ. શરૂઆત તો એમને 2 કરોડથી કરી અને શરૂઆતથી અમે ના પાડી કે ભાઈ આટલા પૈસા તો ના હોય, અમે પૈસા આપીશું એવું ના નથી, પણ થોડુંક બાર્ગેનિંગ કરીને અમે 80-85 લાખ જેવા આપ્યા એમને. આગળ તો હવે પોલીસ કમ્પ્લેન કરવી છે હર્ષિત વિરુદ્ધ, જે અમારા 85 લાખ અગાઉના 30 લાખ એ સરકાર પાછા આપવામાં મદદ કરે. ચોક્કસથી આ જે પરિવાર છે હેમખેમ પરત આવે છે, પરંતુ જે પરિવાર હોય છે તે પોતાના જે પૈસા ખર્ચ થયો છે તેમજ જે પરિવારને હેરાન કરવામાં આવે છે તેના બદલે જે એજન્ટ હોય છે તેના સામે જે કાર્યવાહી હોય છે તે કરવાની વાત કરી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. વડોદરામાં રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન મામલો. આરોપી રક્ષિતને 9 મહિના બાદ જામીન મળ્યા છે. આરોપીને જામીન મળતા પીડિત પરિવારોમાં રોષ જોવા મળ્યો. અકસ્માતમાં ભોગ બનેલા પીડિત પરિવારોમાં અસંતોષ છે. પટેલ અને કેવલાની પરિવારનું નિવેદન, કોર્ટે જામીન આપ્યા તે વાત ખોટી છે. આવી રીતે સમાજમાં ખોટા સંદેશ જશે. આરોપી રક્ષિતને કડક સજા થવી જોઈએ. રક્ષિત ચોરસિયા નશાનો બંધાણી છે અને ફરી અકસ્માત કરી શકે. અમે તો એવું ઈચ્છીએ કે જે કાયદા કાનૂન પ્રમાણે જે મેક્સિમમ સજા થતી હોય એ થવી જોઈએ. હવે એને જે બેલ મળ્યો છે એ બી અમને તો યોગ્ય નથી લાગતું, કેમ કે જો બેલ મળે તો પછી આવી રીતના કોઈ બી કોઈને અથાડી દે અને ગમે તે કરે અને પછી ફર્યા કરે તો કાયદાનો તો કશું કોઈને ડર જ નથી રહેતો. ચકચારી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસના જે ભોગ બનનારા લોકો છે તેઓ હજી માંડ ચાલી પણ નથી શકતા વ્યવસ્થિત, અને એ પહેલાં જ રક્ષિત ચોરસિયાને જામીન મળી ગયા છે. ત્યારે જે ભોગ બનનાર પરિવારના સભ્યો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, તમે શું કહેશો? હજી 1 વર્ષ પણ પૂરું થયું નથી ઘટનાને, અને એ ભોગ બનનાર લોકો માટે એક સદમો કહી શકાય મોટો. આ ઘટનાને એક સામાન્ય એક્સિડન્ટ કન્સિડર કર્યું છે એવું લાગે છે, જે સામાન્ય નથી. એક માણસ પોતાના મોજ શોખમાં હાઈ થઈને હાઈવે સ્પીડ કરતાં બી વધારે સ્પીડ પર ગાડી સિટીની અંદર હંકારે છે અને એક અકસ્માત સર્જે છે, તો એ સામાન્ય અકસ્માત ના ગણાય. આવા કેસમાં જો જામીન મળી જતા હોય તો નવો યુવા એવો જ વિચારશે કે ભાઈ જામીન તો મળ્યા છે, રક્ષિતને મળશે તો અમને બી મળશે, જલસા કરો. સાંભળ્યું હતું કે એ ડ્રગ એડિક્ટ છે અને એનો કંઈક કારનો શોખ જ છે સ્પીડમાં ચલાવવાનો, ડ્રિફ્ટિંગ કરે છે એવું સાંભળ્યું છે. તો આ માણસ પાછું એવું કરશે એવી સંભાવનાઓ ઘણી વધારે છે. સરકારી શ્રી વકીલશ્રીને કહીશ કે થતું હોય તો એમનું આ જામીન રદ કરાવે અને ટ્રાયલને ફાસ્ટ લઈને ન્યાય અપાવે. બિલકુલથી તો ભોગ બનનાર તમામ જે ઘરના સભ્યો છે, વડીલો છે, તેઓ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભરૂચમાં સ્વચ્છતા જાળવવા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પાલિકા એક્શનમાં આવી છે, જે અંતર્ગત શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલ ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકિંગ કર્યું. આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળ્યો. તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો મળી આવ્યો. પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કર્યા છે. સાથે જ દુકાનદાર સામે કાયદાકીય દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી. અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ. જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે. જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે. કોઈ 41,500 ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે. સુરતમાં લાંચિયા અધિકારીઓ પર એસીબીએ તવાઈ બોલાવી. 2 અલગ અલગ કેસમાં આરોપીઓની ધરપકડ થઈ છે. આ તસવીરો જુઓ. મનપાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયો છે.
ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા પકડાયા છે. 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાયા છે આ ભાઈ. ફરિયાદીને હોટલ ફાયર સેફટીની એનઓસી લેવાની હતી અને આ એનઓસી માટે ઈશ્વર પટેલે 1 લાખની માંગણી કરી લીધી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા એટલે એસીબીનો સંપર્ક કર્યો, જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આ ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું. નાયબ મામલતદાર કચેરીનો લાંચિયો ઓફિસર ઝડપાયો. ઉધના નાયબ મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ થઈ. ₹10,000ની લાંચ લેતા રંગે હાથે પકડાયો છે. ફરિયાદીના અસીલ પાસે લાંચ માંગી હતી. અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા અરજી કરી હતી, જે કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ માંગી. અઠવાલાઇન સ્થિત કચેરીમાં જ લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયો. લાંચી અધિકારીના ઘરે પણ સર્ચ કરવામાં આવશે. કાચી નોંધ પ્રમાણિત કરવાની અરજી કરેલી, જે કાચી નોંધ પ્રમાણિત કરવાની અરજીના કાર્યવાહી કરવાના આવેજ પેટે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર બનેસંગ ડાભી, જેઓએ ફરિયાદી પાસેથી 10,000 રૂપિયાની માગણી કરેલી, જે સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. વલસાડમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. મોપેડ પર 4 યુવકોનો જોખમી સ્ટન્ટનો આ વિડીયો છે. આ તસવીરો જુઓ. મોપેડ બહાર લટકીને જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે આ યુવાનો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ વિડીયોના આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે. મોપેડની બહાર લટકીને જુઓ તમે કે કેવા સ્ટન્ટ કરી રહ્યા છે આ યુવાનો. ના તો એમને પોતાના જીવની પરવા છે, ના સામેવાળા કોઈ વાહન ચાલક અથવા તો કોઈ રાહદારીના જીવની પરવા છે. આવા લોકો બીજા લોકો માટે પણ જોખમી સાબિત થતા હોય છે. હળવદમાં ખાનગી સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો. અહીંયા ખાનગી સ્કૂલ બસના અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. આ તસવીરો જુઓ. સ્કૂલ બસને પાછળથી આવતી એક સ્કૂલ બસે ટક્કર મારી. વિદ્યાર્થીઓને અભ્યાસે લઈ જતા વખતે આ અકસ્માત થયો હતો.